श्रद्धालुओं ने प्रणाम। हूँ गोयल दिशा मेरा आध्यात्म होम चैनल में आप सभी श्रद्धालुओं हार्दिक स्वागत करूँ छूँ। આપણે આવ્યા છે ગઢડા ગઢપુર, જ્યાં ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અહીંયા ભગવાને પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો. ભગવાને પોતે જ સહજાનંદ સ્વામી આ મંદિર જે છે, આ જે મંદિર જે છે તે બનાવેલું છે એ હયાતી માટેની. અને આપણે અહીં બહુ ઉત્સાહભેર આવ્યા છે અને શ્રદ્ધાળુઓ જે છે આપણા તેને આપણે દર્શન કરાવીશું ગઢડાનું. તો આપણે ભગવાનની શરૂઆત કરીએ. નૈનમ છિદ્દંતી સહસ્ત્રાવણી નૈનમ દવતી કો પાવક ન કલેન્દ્રિય આપો ન શોષેતી મારુતઃ. તો આત્માને ન પવન સૂકવી શકે છે, ન મારી અગ્નિ બાળી શકે છે, ન પાણી એને જળ એને ભીંજવી શકે છે, ને વાયુ એને સૂકી નથી શકતો. તો આવા ભગવાનના ગીતારૂપી શ્લોકથી આપણે શરૂઆત કરીએ. અને આજે ગઢડાને ગઢપુર જેને કહેવાય છે તે ગઢડામાં સહજાનંદ સ્વામી ભગવાન શ્રી ના દર્શનનો લાભ અપાવીએ. ઓમ નમો નારાયણ.
પ્રસાદ મને આપો મહારાજ. આવા દરબાર ગઢની અંદર આ સંભળાઈ રહ્યો છે. મહારાજ એક માંગે તો 3 લાડવા આપે, ઉભો ભરીને આપે. અદભુત લીલા થઈ અને એમાં દરબારોને બેસે. આજ સ્વયં ભગવાન પોતે બેસી ગયા. સ્વામી બેસે એટલે મહારાજ કે સ્વામીને બહુ સારું બિરસતા આવડે. મહારાજ અને એમાં બ્રહ્માનંદ સ્વામી છે ને બહુ ઝડપથી બેસે. મહાનુભાવાનંદ સ્વામી ને મહારાજ કે બરોબર આવડતું નથી. જલેબી માંગે તો પેંડા આપે, પેંડા માંગે તો જલેબી આપે. ઈશ્વરાનંદ સ્વામી અને સુગાનંદ સ્વામી બહુ સારી રીતે બેસે. મોરજી ભંચારી કહે છે કે કોઈ હા બહુ મહારાજ આગ્રહ કરે, હાથ આડા કરે, છેલ્લે માથું નમાવે, આ માથું કંપાવે, છતાંય મહારાજ કે સિંહ ગર્જના કરાવે. આમ એમાં સુરા ઠાકર મહારાજ ને કે મહારાજ હવે પેટ ફાટી જાય. હો મહારાજ. બ્રહ્માનંદ સ્વામી કે ફાટે તો ફાટવા જો બાપુ, પણ ભગવાનનો હાથનો પ્રસાદ આવો નહીં મળે. નાગા જગ્યા છે ને માથું નીચું કરી ગયા. મહારાજી વાળ પીગડા પણ 3 જલેબી નાખી. ઉપલા ખાતર એટલે વૃદ્ધ નથી અને કેમ આમ બેઠા આ દાદર બાજુમાં સરપાય છે. મહારાજ ખાતા નાખ્યા. દાંત મહિનાના માંત્રિક જમતા જોયા પાપડ. મહારાજ કે પાપડ તો દૂધ બારનો ઘટોડો કરી દીધો. ઈ જાઓ હવે છે કે ભગવાન આમ લાગુ હતા કેટલા બરાબર ઉમાના કોણ લાગો એવા નથી. વેદ
થાય પાપ કરતા હતા મારા જે બનતી હતી નિત્ય નિત્ય આનંદ ભગવાન ખૂબ ભાવ આ દરબાર ભગવાન પછી મહારાજ પાંચ વખત ઘણી બધી લીલાઓ છે અવશેષ કરતા આ પ્રકારના પ્રયોગ દિવ્ય દર્શન અને આશીર્વાદ આપે છે એવા પૂજ્ય સ્વામીને આપણે ચરણો પ્રાર્થના કરીએ થોડા આશીર્વાદ આપે બહુ બહુ અંકોની બધા ઘણી વખત થઈ ગઈ હાજરી હોવાની પણ આજે આપણે જે સ્થાને ભગવાન સ્વામિનારાયણ લીલા કરી એ જગ્યાએ ગાવાની અને સાંભળવાની ભગવાન આપણને કૃપા કરી એક વાર ફરીથી સ્વામિનારાયણ ભગવાનને ચાલીને પાસે ઉગાડીએ અને એમને ચરણોમાં નમસ્કાર કરી આવો પૂજ્ય સ્વામીજીને વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સુધા ગઢપુર ધામ ધામમાં વિરાજતા ગર્ભપતિ ગોપીનાથજી મહારાજ દેવો અધોધાના કાચરના દરબારમાં દિવ્ય ભગવાન શ્રી વાંગ્મય સ્વરૂપ શ્રીમદ સત્સંગની કથા પારાયણ જે નિર્દોષનું સ્થાન ખૂબ ભાવથી કથાનું રસપાન કરેલા છે. પૂજ્ય એવા સંતો યજમાનશ્રીઓ શ્રોતાજનો બધા ભક્તો જય સ્વામિનારાયણ. તારા ભક્તો હજી અદભુત ભગવાનની ગાથાઓ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વીમાં વિચરણ કરી અનેક મુક્તોને પણ વિચરણ કરાવતા સંતો ગામડે ગામડે વિચરણ કરી અનેક જીવાત્માને સદબોધ આપી અનેક જીવાત્માને કુસંગનો ત્યાગ કરાવે અનેક જીવાત્માને સત્સંગ કરાવી અને ભગવાનના આશ્રિત બનાવ્યા છે. બહુ અદભુત કથા આવી. સંતો ગામડે વિચરણ કરતા હતા, અગ્નિને લોકો ખૂબ માર મારતા હતા, હેરાન કરતા હતા, અપમાન કરતા હતા, છતાં પણ ભગવાનનો સંદેશો એ સંતો વ્યક્તિગત અનેક જીવાત્માને પહોંચાડતા હતા. ભગવાનના સ્વરૂપને નિષ્ઠા કરાવતા હતા, ખૂબ ભજન કરાવતા હતા. મહારાજ અહીંયા ગઢપુરમાં રહ્યા થકા એભર ખાચરનો પરિવાર છે, દાદા ખાચર, એમના જે બહેનો લાડુબા જીવબાદી શ્રી ભક્તોને ખૂબ સુખ આપતા હતા. ભગવાન શ્રી એમની સેવાને અંગીકાર કરતા હતા. મૂળજી બ્રહ્મચારી જયરામ બ્રહ્મચારી આ બ્રહ્મચારી મહારાજની અખંડ સેવા હોય. મહારાજ બધી સેવાને અંગીકાર કરે. કેવા અદભુત અહીંયા પ્રસંગો બન્યા છે, અદભુત લીલાઓ કરી છે. લીલાનો કોઈ પાર નથી. મહારાજ આ બાજુ અક્ષરડીમાં બિરાજતા હોય, આ બાજુ રસોઈ તૈયાર થઈ હોય, મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવા આવે, મહારાજ જમવા પધારે, સ્વયં મહારાજ પોતે જમી અને સંતોને જમાડે, પંક્તિ કરે. બધી લીલાઓ સરસ અદભુત લીલાઓ આવી છે. આજનો તો ખરેખર અદભુત આ કથા પ્રસંગની અંદર અન્નકોટ ઉત્સવ બધાને ગમે. અન્નકોટ ઉત્સવ તમને ગમે ને? આગળ વિશે કરો કેટલા અન્નકોટ ઉત્સવ? હા, બધાને જે પ્રસાદ મળે છે મોટા પાણી તો આવતું ને. પણ મારા ભક્તો, જયારે દિવાળીના દિવસો, બેસતું વર્ષ, નવ વર્ષ આવે ત્યારે ગઢપુરમાં જે સ્ત્રી ભક્તો લાડુબા જીવબાદી ઘણા ભાઈઓ મહારાજને રાજી કરવા માટે અદભુત અણકોટની વાનગીઓ બનાવે, સરસ મજાના પકવાનો મીઠાઈ બનાવે, દૂધની આઈટમ બનાવે, ચણાના લોટની આઈટમ બનાવે, અડદિયા આદિ બધી, અને સેવ, પાપડ, મઠિયા આદિ જે કાંઈ અનેક જે ફરસાણો બનાવી, અનેક પ્રકારના જે ભોજનો બનાવી ભગવાનને રાજી કરવા માટે દાખલો કરે, ખૂબ મહેનત કરે.
એક ભગવાનને પ્રસન્ન કરવા છે એવો જે લક્ષ્ય રાખી સ્ત્રી ભક્તો ભક્તિ ભાવથી હો પ્રેમથી સ્નેહથી ભગવાનને માટે સરસ મજાના પકવાનો બનાવે છે. ખૂબ રાત્રિ દિવસ શરીરના કષ્ટને જોવે નહીં. ચાલો ભક્તો, સંગદાસ સ્વામી છે આ દર્શન કરતા આકોટ થી સંત સ્વામી નો ઉત્સવ કે અહીંયા પધાર્યા છે. ઘણા ભક્તો એ મહારાજે સંતોની એ શ્રી ભક્તોની જે મહેનત અને પુરુષાર્થ ભક્તિ ભાવજન બહુ રાજી થયા. અરે ખુદ ભક્તિ માતા રાજી થયા. એવો પુરુષાર્થ કરી સરસ મજાના પકવાનો બનાવી. એક દિવસ તો એ સ્ત્રી ભક્તો અનકોટને બધી સામગ્રી બનાવતા હતા. રાત્રિના સમયે સાંજના સમયે ખુદ ભક્તિ માતા દર્શન આપે છે. બોલો, ખુદ ભક્તિ માતા લાડુબા જીવબા સ્ત્રી ભક્તોને દર્શન આપે. ઓરડામાં પ્રકાશ થયો. શ્રી રૂપે મહારાજ ભક્તિમાં મહારાજ દર્શન આપે, ભક્તિ માતા દર્શન આપે. ત્યારે લાડુબા જીવબા કે આપ કોણ છો બેન? અજાણ્યા. ત્યારે લાડુબા જીવબાને ભક્તિ માતા કે તમે નથી મને ઓળખતા, પણ ક્યાંથી ઓળખીએ? અમે તો તમારી ભક્તિ કરીએ છીએ. ભક્તિ માતા કે હું તો સાક્ષાત ભક્તિ દેવી છું. કે આમ અચાનક કેમ દર્શન? ત્યારે ભક્તિ માતા કે આ તમે ખૂબ સરસ મજાની મીઠાઈઓ બનાવો છો, પકવાનો બનાવો છો, આ સરસ મજાની સેવ બનાવો છો, પાપડ વણો છો. અને ખબર કથામાં એ લાડુબા જીવબા શ્રી ભગવાન જ્યારે પાપડને વણતા હોય ને ત્યારે એમાં મહારાજના દર્શન થાય. તેને જગતનું ધ્યાન કરવું પડે. બોલો, ભગવાનને ભૂલવા માટે. નહીતર પાપડ વણવો કેમ? વેલમ થોડું મહારાજ નમસ્તે કરી ચલાવે. જગતનું ધ્યાન કરે, ભગવાન મૂર્તિ અદૃશ્ય થઈ જાય પછી પાપડ ને સેવ બનાવી શકે. આ તમે બહુ દાખલો કર્યો, બહુ પુરુષાર્થ કર્યો. હું તમને દર્શન દેવા માટે આવીશ. એ લાડુબાન જીવબાન બધા સ્ત્રી ભક્તો બહુ રાજી થયા. બહુ દયા કરી, બહુ કૃપા કરી માતાજી. અને ત્યારે બધા ભાઈઓ કે માતાજીને કે ભક્તિ માતા તો તમે અહીંયા અખંડ નિવાસ કરીને જ રહ્યો, હવે જાતા નહીં. પ્રાર્થના કરી અખંડ તમે અહીંયા નિવાસ કરીને રહ્યો. ત્યારે ભક્તિ માતા કહે છે જો હું સાક્ષાત ભક્તિ દેવી છું, મારો પતિ ધર્મ છે, અને જો તમે ધર્મ રાખો ને તો અમે અહીંયા નિવાસ કરીને રહીશું. ધર્મની બહુ મહત્તા છે ભક્તો. આ ભક્તિ માતા કે પતિવ્રતા છું, મારો પતિ ધર્મદેવ છે, તમે ધર્મને રાખશો તો અખંડ નિવાસ કરીને રહીશ. અને પછી તો દોડતા દોડતા બધા ભાઈઓ બધા મહારાજ પાસે આવે છે. મહારાજ આ તો બહુ અદભુત એમને દિવ્ય દર્શન થયા. ભક્તિ માતા એમને દર્શન આપ્યા. મહારાજ કે ભક્તિ માતા તમને દર્શન આપ્યા? હા મહારાજ. અને ત્યારે કેવી રીતે દર્શન આપ્યા? બસ મૂર્તિમંત એમને દર્શન આપ્યા. અમે એમને પ્રાર્થના કરી કે અહીંયા અખંડા દરબાર ગઢમાં ગઢપુરમાં અખંડ નિવાસ કરીને રહ્યો. અને એ ભક્તિ માતા એવું કહ્યું કે મારો પતિ ધર્મ છે, હું તો પતિવ્રતા છું, તમે જો ધર્મને રાખો તો અમે અખંડ નિવાસ કરીને રહીએ. ત્યારે ખુદ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે ભાઈઓ તમે જો ધર્મ રાખો, ભક્તિ રાખો, એ ધર્મ અને ભક્તિનો તો પુત્ર છું, તો હું અખંડ અહીંયા નિવાસ કરીને રહીશ. આમ મહારાજ બોલ્યા. લાડુબા જીવબા સ્ત્રી ભક્તો બહુ રાજી થયા. મહારાજ અમે ધર્મ રાખશું, અમે ભગવાનની ભક્તિ કરશું તો તમે અખંડ નિવાસ કરીને રહેશો તો અમારે અહીંયા ખૂબ સુખ થશે, ખૂબ સુખ થશે અમને. આવી રીતે વાલા ભક્તો જ્યારે અન્નકૂટના દિવસો આવ્યા બનાવવા, જ્યારે વાનગી બનાવવાના સમય દિવાળી પહેલાના, ત્યારે ખુદ ભક્તિ માતાએ મહારાજ દર્શન આપ્યા છે. અને લાડુબા જીવબાની જે ભક્તિ, એમની જે શક્તિ, એમની નિષ્ઠા જોઈને ભગવાન શ્રી પણ અખંડ નિવાસ કરીને રહ્યા છે.
એટલે જ મહારાજ બોલ્યા ને, ગઢડો મારું હું ગઢડાનો, કેદી નથી મટવાનો રે. આ ગઢડું મારું હું ગઢડાનો, અહીંયા અખંડ નિવાસ કરીને રહીશ. અને મહારાજ અહીંયા અખંડ રહ્યા છે. સત્સંગ નિમિત્તે કોઈ ભક્તોના ભાવને વસ્ત્રે કોઈક વાર ગામડે જાય, દેશી શાંતરમાં જાય, પણ અહીંયા ગઢપુર આવે ત્યારે મહારાજ એવું કહેતા, અમારે ઘેરે આવ્યો. એટલે આપણે પણ એવું જ માનો, ગઢડું આપણું ઘર છે. અહીંયા તો આ અક્ષરધામને માપી છે મહારાજ. મધ્યના 13મા વચનમાં આ ઓસરીયા દરબારગઢ અમને કાંઈ વાસ્તુ નથી, અમને અક્ષરધામ આ બે એકતા દેખાય છે. આવા એના સરસ પ્રસંગો તો વાલા ભક્તો, ભક્તિની તાકાત છે, ભક્તિમાં શક્તિ રહેલી છે. ભગવાનમાં હેત કરાવે એટલું જ નહીં, પણ ભક્તિ કરતા કરતા જીવન વ્યતીત થાય તો અંતકાળે ભગવાન છે તે આપણને તેડવા આવે. ભક્તિ કરતા છોટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. ભગવાન પાસે આવું માગવું, પ્રાર્થના કરવી, એ મહારાજ અમે તમારા શરણાગત જીવ છીએ, અમે તમારા બાળક છીએ, અમે ભક્તિ કરતા કરતા તમારું જીવન વ્યતીત કરીએ. રહંત સમે તારું ધ્યાન, પ્રભુજી એવું માગું છું. હે મહારાજ તમારું અખંડ અમને ધ્યાન થયા કરે, તમે તમારું અખંડ અમે સ્મરણ કર્યા કરીએ, તમારી ભક્તિ કર્યા કરીએ. આવી રીતે ભગવાન પાસે પ્રાર્થના કરવી, માગવી, ભક્તિ માગવી, તો ભગવાન છે તે બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. આપણી પ્રાર્થનાને સાંભળી અખંડ આપણે ભગવાનની ભક્તિ કરીએ તો અખંડ આપણને મહારાજનું સ્મરણ થાય. એટલા માટે મહારાજે ભક્તિ માર્ગ પ્રવર્તાવ્યો છે. ત્યાગનો પક્ષ મોળો કરી અને મહારાજે મંદિરો બનાવ્યા. કેવા અદભુત 6 મોટા ધામની રચના કરી, એમાં મહારાજે દેવો પધરાવ્યા. એવી અલૌકિક સત્સંગની રીત પ્રવર્તાવી. નહોતી દીઠી નહોતી સાંભળી, નહોતી દીઠી નહોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત રે, પુરુષોત્તમ પ્રગટી રે. અલૌકિક રીત પ્રવર્તાવી વાલા ભક્તજનો, આપણને આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. આ સત્સંગના માધ્યમથી આજે ખરેખર ભગવત ધામ સુધી પહોંચવાનો આપણને એક અવસર પ્રાપ્ત થયો છે. વાલા ભક્તો, સરસ આજે 5-6 દિવસથી અદભુત દાદા ખાચરના દરબારમાં અખંડ અહીંયા રહી આપણે ભગવાનની કથા, વાર્તા, સેવા, ભજન, ભક્તિ સાથોસાથ અહીંયા આસપાસમાં બધા જે ભગવાન શ્રી જ્યાં વિચરણ કર્યું છે, આ ભક્તિ બાગ, રાધા વાવ, નારાયણ ધરોહર દર્શન કરાવવાના પૂરે નારાયણ સ્વામીએ. હા ના તો કયો દરરોજ સવારે અલગ અલગ સ્થળોની અંદર દર્શન કરાવે છે. તો વાલા ભક્તો બહુ મોટા ભાગ્ય કહેવાય. આ ગઢપુર ધામની અંદર મારે નિર્દોષ સ્વામીને પણ ખૂબ આવો દિવ્ય ભાવ સંકલ્પ હતો, એક નિમિત્ત હતું. આજે એમનો ખૂબ સંકલ્પ, આજે દાદાના દરબારમાં અહીંયા બેસીને ભગવાનની કથા કરવી, આ બહુ જન્માંતરના પુણ્ય ઉદય થયા ત્યારે લાભ મળે છે. અહીંયા આપણે દર્શન આવી કલાક, અડધી કલાક દર્શન કરતા વાગી, પણ અહીંયા અખંડ રહી અને જે ભગવાન સ્વામિનારાયણ એમના ચરિત્રો, એમની જે લીલાઓ એ અહીંયા ગાવાનો, સંભળાવવાનો એમને અવસર મળ્યો. ખરેખર એમના પણ મોટા ભાગ્ય કહેવાય. આ ખૂબ ભણ્યા ગણ્યા, ખૂબ રીતે સંસ્કૃતની ભાષાઓ જે સત્સંગીના આદિ કથાઓ રસપાન કરાવે છે. સંતો પણ અખંડ અમારે બધા સંતો, અને સાથે અમારે કીર્તન સ્વામી, એને તો અખંડ વક્તાની સામે જ બેહવાનું, એને અગાઉ આવી જવાનું, એના પણ મોટા ભાગ કહેવાય. એને તો લીમકરું નીચે બેસી જુદુ સ્વામી કથા વાંચતા હોય, સંગીતના સુર અમારે પાર્ષદ ભગત, અમારે ઓલા કનુ ભગત, હા કનુ ભગત છે, એના પણ મોટા ભાગ કહેવાય. બીજે તો ઘણી કથા કરવા જતા હોય, પણ અહીંયા વગાડવા જતા હોય તો અહીંયા એ પણ અખંડ અમારે નિર્દોષોની સાથે સુર રેલાવી અને કથામાં સાર સંગીતનો સુર પુરાવે છે. અમારે ચૈતન્ય સ્વામી, શ્રીજી સ્વામી, આ બધા અખંડ સ્વામી, નારાયણ મુનિ તો અખંડ અહીંયા જો બધા સંતો વારા પરથી અહીંયા આવી, અને મારા વદન સ્વામી, નયન સ્વામી, બધા ક્યાં બીજા સંતો ક્યાં ગયા? હા બધા ઠાકોરજીના થાળ બનાવે,
હે? તો એના જે મહંત સ્વામી એ પણ ખૂબ રાજી, એના ચેરમેન સ્વામી ખૂબ રાજી, જેના કારણે આજે બધા સંતોને ખૂબ આનંદ આવે છે. તમને આનંદ આવે છે? આનંદ જ આવે ને. તૈયાર હોય બેસી જવાનું, હે આ વખતા છે, તમને ખુરશી બેસી જવાનું, અહીંયા ઉભા થઈને તરત આવવાનું ભોજનશાળામાં, ત્યાંથી ઉતારામાં હું આરામ પાડું કે અહીંયા ભગાવ બેસી જવાનું. ઓલો શરબત આવે, આઈસ્ક્રીમ આવે, આ ફુવારા, બધું તમારે મોજ મોજ ને મોજ જ છે. આવી કોને મજા ન આવે? તો યજમાનશ્રીઓ પણ ખૂબ આમાં સહયોગી બન્યા છે, હે તો એમનો પણ ખૂબ સારો મોટો સહયોગ છે. તો બધાનો સહયોગ ભેળો થયો, આવું સરસ મજાનો આ સરસ કથાનું સરસ આયોજન થયું છે. મહારાજ બધાને ખૂબ ભજન ભક્તિ કરવાનું સુખ આપે. આ બધું કથા સામે એમને વાગોળજો, આ બધું પ્રજાનું મનન કરી જ્યારે જ્યારે આપણને કંઈ આ સંસારમાં ભાઈ કંઈક આવે, કાંઈ એવો સુખ દુઃખના પ્રસંગ આવે, શારીરિક માનસિક, ત્યારે આપણને યાદ કરીએ, આપણને કોઈ શરીરની વ્યાધિ હોય, કોઈ વ્યવહારિક વ્યાધિ, બધી આપણી દૂર થઈ જાય. ભક્તો, આ સત્સંગની મોટી તાકાત છે. મોટા ભાગના ભક્તો મહારાજના ચરણ પ્રાર્થના કરીએ. બધા ભક્તોને ખૂબ મહારાજ પોતાની મૂર્તિનું, પોતાના ભજનનું સુખ આપે. આમાં ખૂબ ભક્તોએ સહયોગ આપ્યો છે. બધા અમારે ધ્રુવ ભગત ને આખો કયો પરિવાર છે, જાતરુના પરિવાર, હસમુભાઈ કરિયાણા વાળા, રાજુભાઈ, આપણે કયું ગામ, માણસા ને કાંગીસેરા વાળા અમારે રાજુભાઈ, બધા નાના મોટા જમાનો ખૂબ આમાં એ બધા છોકરા બધા પહોંચી ગયા છે. બધા આ વેકેશન નો સમય છે, બધા છોકરાઓની તાલીમ વધારીએ. આ અમારે બચુ ભગત કપડા વાળા, હા, એ બધા એમાં સારો નાનો મોટો સહયોગ આપ્યો છે અને બધા ખૂબ લાભ લઈ રહેલા છે. ભગવાન શ્રી બધાને ખૂબ સત્સંગ, ભજન, ભક્તિનું સુખ આપે એ ભગવાનના ચરણ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. રાજકોટ ગામમાં સ્વામી 25 વર્ષ થયા ઠાકોરજીની રાજી કરે છે. હમણાં રજત જયંતિ મહોત્સવ બહુ ભવ્ય અને દિવ્યતાથી ઉજવ્યો. એકવાર ઉત્સવને પણ જોરદાર તૈયારીમાંથી ઉજાવી. સ્વામી મહારાજને હવે સંભાજી સ્વામીને વિનંતી કરીએ કે આવો પધારો અને આ કથા નિમિત્તે ભક્તોને ખૂબ હૃદયના આશીર્વાદ પાઠવે. તો પૂજ્ય સંભાજી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની સર્વ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી અત્રે ગઢપુર જેવા દિવ્ય ધામ, અક્ષરધામ તુલ્ય જેવા ગઢપુર, તેમાં જેમ ભગવાન સભા કરીને બિરાજમાન હતા એવી સભાના આજે દર્શન થયા અમને. તો અમે ગઢપુરનો રાજકોટનો 25 વર્ષનો ઉત્સવ પૂરો કરીને યાત્રા કરવા નીકળ્યા છે. પહેલે વહેલા અહીંયા યાત્રામાં તમારી સભાના લક્ષ્મી પ્રસાદ સ્વામીના દર્શન થયા, તો અમારી યાત્રા બરાબરની સફળ થઈ ગઈ. અમે 4 ધામની યાત્રા કરવા નીકળ્યા છીએ 1.5-2 મહિનામાં. એટલે મેં તો કીધું, મને બધા કીધું, ખૂબ પ્રાર્થના કરી. રાજકોટમાં કાલે સાંજે પૂછ્યું મને, પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, વ્યાસાસને બિરાજતા એવા વક્તા મહોદય તીર્થોસ સ્વામી, તેમજ અમારે શ્રીજી સ્વામી, પછી અમારે નારાયણમણી સ્વામી, અદ્ભુત સ્વામી ને અખંડ સ્વામી લ્યો, વગેરે બધા સંતો, આપણે બધાને તાળીઓ પાડીને બધા છે. ત્યારે ઉનાળાની 40-45-45 ડિગ્રી ટેમ્પરેચર અને ગરમીમાં અમે છે રાજકોટથી અહીંયા ગઢડા આવ્યા અને ઘણી ગરમી લાગી હતી, પણ કારણ કે મને એસી ભાવે ને એટલે ગરમીમાં બે રહ્યો. પણ અહીંયા હરિકૃષ્ણ મહારાજના, ગોપીનાથજી મહારાજના ચંદનના વાઘાના દર્શન કર્યા ને ટાઢું થઈ ગયું. લ્યો, ભગવાને સરસ મજાના ચંદનના કેવા વસ્ત્રો ધારણ કર્યા છે. જો ગઢડામાં મોટો આનંદ છે ને દર્શનનો. એનો એ દરબાર, એના એ ઓરડા, એના એ ગાદી જગ્યાએ હિંડોળા ખાટ, એનો એ લીમડો, એ ભગવાન પોતાના સ્વાસ્થ્ય પધરાવેલા ગોપીનાથજી મહારાજ, આ બધાના આપણે દર્શન કરીએ ને તો આપણા હૃદયમાં શાંતિ થઈ જાય. અક્ષોરડી ભગવાનની પ્રસાદી.
આખું ગઢડામાં કોઈ પૂછવાનું નહીં કયું પ્રસાદીનું છે, પૂછે એ મૂર્ખ કહેવાય. આખું ગઢડાની રજરજ, ઘરે ઘર, શેરીએ શેરી, બજારે બજાર, સીમે સીમ, દરેક વાડી ખેતર, નદી તળાવ બધું શું છે? પ્રસાદીનું છે. અત્યારે અહીંયા આગળ મોટી પાછી ભગવાનની કૃપા કે સંતો, ચેરમેન શ્રી, કોઠારી શ્રી, ગુરુવર્ય ભાનુપ્રસાદ દાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી, હરિજન સ્વામી, આ બધા સંતોની કૃપાથી અહીંયા આગળ આ સરસ મજાની સપ્તાહ નિર્દોષ અમે ગોઠવી છે યજમાનોને રાજી કરવા. અને તમે બધા ભક્તો આવો લાભ લ્યો છો, તેથી તમને બધાને કોઈ મોટા પૂર્વના પુણ્ય ઉદય થયેલા છે. અને પાછા અત્યારે મોટા પુણ્યનું તમે બધા ઘરે જશો ને તો ઘરમાં હામેરીને એટલા પુણ્ય તમારી હારે આવશે, એટલો તમને લાભ મળશે. હવે અત્યારે તડકો બહુ થયો છે અને પાછા ઉપર એ ગરમી, કોઠામાં ગરમી, એટલે લાંબી વાત મને કોઈથી ફાવતી નથી. ખાસ બધા ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે જ્યારે એ બાજુ નીકળો બધા ભક્તો ત્યારે જરૂર આટલું દર્શન કરવા આવજો. પણ મને 2 મહિના કોરો ખાઈ ગયો, 2 મહિના બહાર છીએ. સારું, મને અંશે કોઈ આ ખબર નહોતી કાંઈ સપ્તાહ છે કે કાંઈ છે એવું તેવું. અમે કીધું અમે તો ગમે ત્યારે યાત્રા શરૂ કરીને એટલે સૌથી પહેલું યાત્રાધામ મારે ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજના દર્શન કરીને પછી આખી દુનિયામાં જ્યાં જાવ અહીંયા જવાનું. તો બધા ભક્તો ભગવાનને પ્રાર્થના આપણે કરીએ કે બીજી કોઈ પ્રાર્થના હું નથી માગતો, પરંતુ યાત્રા અહીંથી શરૂ થાય છે ને પછી અહીંથી પાછા 2 મહિને આવીએ ને તો આવીને આવી ચંદનના વાઘાવાળી મૂર્તિ ભગવાનની છેક સુધી 2 મહિના યાદ રહે એવી કૃપા બધાને કરવાની છે. અસ્તુ, બધાના ભાવથી અમારા જય સ્વામિનારાયણ. સ્વામી મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય.
અત્યારે આપણે તમે આ જે સ્થાન જોઈ રહ્યા છો તે ભગવાનનું અક્ષર ઓરડી, જે પરમ સુખધામ જે કહેવામાં આવે એ ભગવાનનું અહીંયા ભગવાને દેહ ત્યાગ કર્યો હતો તે આ સ્થાનનો મહિમા છે. આ સ્થાનની અંદર ભગવાન ગઢપુરની અંદર પોતે 29 વર્ષ સુધી રહ્યા. એની અંદર ભગવાને આ અક્ષર ઓરડીની અંદર 15 વર્ષ 6 માસ અને 9 દિવસ સુધીનું રાત્રિ ભોજન કરેલું છે. તે આ પવિત્ર સ્થળ છે. આના આ અક્ષરધામની અંદર સમાતુલ્ય ભગવાનની આ અક્ષર ઓરડીની અંદર દરરોજ નિત્ય મહાપૂજા થાય છે. ભગવાન ગોપાનંદ સ્વામીના વખતે ભગવાને એમને આજ્ઞા કરી હતી કે આ સ્થાન ઉપર રોજ તમારે મારા દેહ ત્યાગ કર્યા પછી તમારે આ અક્ષર ઓરડીની અંદર તમારે મહાપૂજાનો મહિમા વધારો. ભગવાન તેના આ મહિમાને લીધે થઈને ભગવાન આ અક્ષર ઓરડીની અંદર ભક્તોના સંપૂર્ણ તેઓના મનોરથ પૂર્ણ કરે છે. એવી આ અક્ષર ઓરડીની અંદર નિત્ય આ ગઢપુર ધામની અંદર આ અક્ષર ઓરડીની અંદર મહાપૂજા થાય છે. તો સર્વે હરિભક્તોને નમ્ર વિનંતી કે અક્ષર ઓરડીની અંદર ભગવાનના આ અક્ષરધામને વિશે, અક્ષરધામ ભગવાનનું કોને કહેવામાં આવે? તો ભગવાન જ્યાં રહેતા હોય, ભગવાને પોતે લીલા ચરિત્રો કર્યા હોય એને અક્ષરધામ તો ઉપરનું પણ છે અને આ ધરતી પરનું અક્ષરધામ જે ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ ને વિશે અહીંયા ભગવાને પોતે રાત દિવસ પોતાના સભા ચેષ્ટાઓ કરી વચનામૃત લખેલા અને લખાવડાયા હતા. પ્રશ્નોત્તરી દ્વારા ભગવાને એકાબીજાની સાથે સત્સંગનો વૃદ્ધિ અને વાર્તાલાપ કરેલો. તેનું નામ વચનામૃત. જીવનની અંદર કોઈ વખત ભગવાન આપણને આપત્તિ આવી જાય તો આ વચનામૃતના કોઈ પણ અનુસંધાન રાખીને ભગવાન વચનામૃતના કોઈ પાને પાને તમારા પ્રશ્નોનો હલ લખેલો છે. ભગવાન પર શ્રદ્ધા અને ભક્તિ રાખી અને ભગવાનના આપેલા આ વચનામૃત 265 જે વચનામૃત જે છે એ જીવનની અંદર 365 દિવસો જે આપેલા છે ભગવાનની અંદર, એની અંદર 265 દરેક એક વચનામૃત વાંચવું અને એનું અનુસરણ કરવું એવું ભગવાને કહેલું. આ અક્ષર ઓરડીને વિશે અહીંયા તમે આ તત્વો જોઈ રહ્યા છો એ ભગવાનના વખતે ભગવાને પોતે એમના હરિભગત લાલજી સુથાર સાથે બનાવડાવેલો. અને પહેલી જે સભા જે છે એ ભગવાનની અક્ષર ઓરડીની અંદર ભગવાનની વખતે સભાની અંદર બેસતા હતા એના સંતો, મુક્તો, પાર્ષદો એનું આ સભાનું આ નિરૂપણ કરેલું છે. આ બીજા ચિત્રની અંદર ભગવાન નીમ તરુની અંદર દાદા કાચરના દરબારની અંદર ભગવાન અહીંયા કેવી રીતે સભા બેસી અને ભગવાન સભા કરતા હતા એનું ચિત્ર છે. અને ઉપર જે અક્ષરધામની અંદર જે આપણે સરખા એક જ બધા ભગવાનના સાથે જેવી ભક્તિ એવી ભગવાનની સાથે દ્રઢ પ્રીતિ કરેલી હોય એવી હરોળની અંદર આપણે ઉભા રહી અને ભગવાનને રાજીપો આપણે મેળવીએ છીએ. એવું આ ભગવાનનું સરસ મજાનું અક્ષરધામનું ચિત્ર, અક્ષરધામ તુલ્ય એવું ધરતી પરના નીમ તરુની અંદર જે ભગવાન જે કથા કરતા હતા એવું આ દાદા કાચાનો દરબારગઢ અને ભગવાનની અક્ષરધામની તુલ્ય જેવી આ પોતાની આ અક્ષર ઓરડી એની અંદર ભગવાને જે ભોજન કરેલા અને દેહ ત્યાગ કરેલો તેની આ મહિમા આ ગાથા છે. જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ મહારાજની જય, ગોપીનાથજી મહારાજની જય.